હરિઓમ તત્સત. આજે એક એવો વિષય જે લોકોની અંદર એટલી બધી કન્ફ્યુઝન છે એ વિષયને લઈને કે ઘણા લોકો માને છે કે એ છે, ઘણા લોકો માને છે કે નથી. પણ આજે આપણે જે એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એ વિષય છે ભૂત પ્રેત. ભૂત. ઘણા લોકો બીવે ભૂત પ્રેતના નામથી. સ્વાભાવિક છે, બીવું પણ જોઈએ. ક્યારેક જોયું હોય એને તો વધારે બીક લાગે. પણ ભૂત પ્રેતના કિસ્સાઓ જે છે એ સત્ય પણ હોઈ શકે અને ભ્રામક પણ હોઈ શકે. સત્ય એટલા માટે કારણ કે કિસ્સાઓ વડીલો પાસેથી ઘણી બધી વાર સાંભળેલા છે. એવો જ એક કિસ્સો છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તે કિસ્સો છે કે જ્યારે એક દાદા હતા. મેં પ્રત્યક્ષ એમની પાસેથી આ વાત સાંભળેલી હતી, જે મારા રિલેટિવમાં જ છે. તો એ જ્યારે એના સમય દરમિયાન રાત્રિના સમયે પોતાના કામ ઉપરથી આવી રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં એક બકરીનું બચ્ચું દેખાણું. બકરીનું બચ્ચું નાનું એવું રસ્તામાં રાતના 2:30 વાગે. અને તે બકરીના બચ્ચાને જોઈને એમને એવો મનમાં ભાવ થયો કે આ બકરીનું બચ્ચું જો અહીંયા રહેશે તો એને કોઈ કૂતરું કે કોઈ જાનવર એને મારી નાખશે. એટલા માટે તે બકરીને એણે સારા વિચારથી તે બકરીને પકડી અને પોતાની સાયકલ, ત્યારે એ સમયમાં તો સાયકલ હતી, આવવા જવાનો જરિયો એકમાત્ર સાયકલ હતી, તો પોતાની સાયકલની અંદર આગળ ભાગમાં દાંડીએ બેસાડી, ચારે પગ આમ નીચે લબડતા અને આગળ દાંડીએ બેસાડી અને પોતે ત્યાંથી નીકળતા હતા. હવે એ સમય દરમિયાન એનો એક એરિયો હતો. એ એરિયામાંથી જેમ જેમ પસાર થતા હતા તેમ એ બકરીના બચ્ચાના પગ નીચે લાંબા લાંબા થતા જાય અને એ એટલા બધા લાંબા લાંબા થયા કે ઠેઠ સાયકલેથી દાંડીએથી જમીનને અડવા લાગ્યા. હવે જમીનને અડવા લાગ્યા અને આ બધું જોઈને એ એટલા બધા ભયભીત થઈ ગયા કે એ બકરીને ત્યાંથી આમ મૂકી અને જેવી બકરી પડી અને તરત જ ભડકો થઈ ગયો અને પાછળ વાળીને જોયું તો બકરી ગાયબ.